અત્યારે હું મોરજર ગામે આવેલ વર્તુ એક ડેમ ઉપર છું અને આ ડેમમાંથી પોતાના ખેતર સુધી પાણી પુગાડવા માટે ખેડૂએ જે સેટઅપ કર્યું છે એ કરવામાં કદાચ ઇરિગેશન એન્જિનિયર પણ ટૂંકા પડે. સેટઅપની શરૂઆત થાય છે આ પાટલાથી, જેમાં મશીન અને પંખો ફિટ કરેલા છે. આ પાટલાને ટ્રેક્ટરમાં જોડી અને નદીના કાંઠે બેસાડવામાં આવ્યો છે. મશીન અને પંખાની વાત કરીએ તો મશીન છે 8 HPનું, જેમાં 10ની ફૂલી ફિટ કરેલી છે. પંખો છે 3નો અને પંખો જે પાણી કાઢે એ પાણી આ 3ની લાઈનમાં જાય છે. હવે આ મશીનથી નદીના કાંઠે આવેલ ખેડૂની ઓરડી 1300 ફૂટ દૂર છે, જેમાં હજુ એક મોટું 20 HPનું મશીન છે. આ ઓરડી સુધી પાણી પુગાડવા માટે શરૂઆતમાં 3ની લાઈનના 5 કટકા ફિટ કર્યા, પછી કંઈક આ રીતે 3ની લાઈન ડબલ કરી છેક ઓરડી સુધી પુગાડી, જેમાં 20 ફૂટના 131 જેટલા કટકાનો ઉપયોગ થયો. આ ડબલ લાઈનને ઓરડીમાં 20 HPના મશીન ઉપર ફિટ કરેલા 4ના પંખાના હોસપાઇપ સાથે 3x4ના ત્રેખડાનો ઉપયોગ કરીને ફિટ કરી. હવે ઓરડીમાં આવેલ 20 HPના મોટા મશીનને ઉપાડવા આ નાના ફિટરિયાનો ઉપયોગ કર્યો. બંને મશીન ભેગા થઈને જે પાણી કાઢે એ પાણી અંડરગ્રાઉન્ડ લાઈન મારફતે ઉપર આવેલા આ કોઠામાં જમા થાય છે. કોઠામાં જમા થયેલ પાણી 6000 ફૂટ દૂર 7ના સિમેન્ટના ભૂંગરા મારફતે ફાઇનલી ખેડૂના ખેતર સુધી પહોંચે છે. છે ને એકદમ ગજબ સેટઅપ. અને તમે વાત નહીં માનો, પણ આ સેટઅપ જેટલા ખેડૂતોએ કરેલું છે એમાંથી એકેય 10 ધોરણ પાસ નથી કર્યું. આ સેટઅપ તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવો, અને આવા ને આવા વિડીયોઝ જોવા માટે આ પેજને ફોલો કરો.